હેલો ગાઈઝ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું લાવી છું માંડવીના દાણાની મીઠાઈ, જે તમે સિંગ દાણા કહો છો તે। અહીંયા 1 કપ મેં માંડવીના દાણા લીધેલા છે। તેને સારી રીતે એક પેનમાં હું ગરમ કરી લઈશ, એટલે આપણે શેકી લેવાના છે। થોડા વધારે પ્રમાણમાં શેકવાના છે। આ મીઠાઈ એકદમ ઇઝી છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। માંડવીના દાણા સરસ રીતે શેકાઈ ગયા છે। હવે અંદર છાલ ઉતારી અને 3 ઇલાયચી નાખી અને હું મિક્સર દ્વારા એનો પાવડર બનાવી લઈશ। પાવડર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે એક પેનમાં હું ખાંડ એડ કરીશ। ખાંડ છે તે 3 ચમચી લેવાની છે અને પછી એમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। એટલે આશરે અડધો કપ જેટલું આપણને પાણી જોશે। હવે આપણે એક તારની ચાસણી કરવાની છે। વચ્ચે વચ્ચે ચલાવતા જ રહેવાનું છે। આ સાવ ઇઝી મીઠાઈ છે। ચાસણી બરોબર આવી જાય એટલે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે। અહીંયા મેં મિલ્ક પાવડરનું એક જ પેકેટ છે તે એડ કરેલું છે। મિલ્ક પાવડર એડ કરશો એટલે આવી રીતે બબલ્સ થશે। મિલ્ક પાવડર ન હોય તો તમે દૂધ પણ એડ કરી શકો છો। હવે જે આપણે ખોખાનો પાવડર બનાવેલો છે તે એડ કરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતે ચલાવશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। આ મીઠાઈ એકવાર બનાવજો, ખૂબ જ મજા આવશે। બનાવવામાં પણ ઇઝી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે। આવી રીતે થઈ જાય, જો નીચે ચોંટે નહીં એટલે આપણી મીઠાઈ છે તે રેડી છે। હવે એક ડબ્બો લેવાનો છે, તેમાં ઘી લગાવી દેવાનું છે અને આપણું બધું જ બેટર છે, જે મીઠાઈ આપણે બનાવેલી છે તે ડબ્બામાં નાખી દઈશું। હવે સારી રીતે ડબ્બોમાં ગોઠવી દઈશું, તમે જોઈ શકો છો। હવે એની ઉપર હું મિલ્ક પાવડરથી ગાર્નિશ કરીશ। તમે અંદર જે તમારે નાખવું હોય તેનાથી તમે ગાર્નિશ કરી શકો છો। ચોકલેટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે। હવે ઢાંકીને આપણે અડધી કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું। ફ્રીઝરમાંથી કાઢ્યા બાદ આપણે આપણો મનપસંદ શેપમાં તેને ખાશું। ખાવાની ખૂબ જ મજા આવશે। થેન્ક યુ।